રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એટીએમમાંથી થતી ચોરીનો ભેદ ઉકેલી બે શખ્સોની ધરપકડ કરી છે. તસ્કર બેલડી એટીએમ ચોરીને અંજામ આપવા નવી ટેકનિક અજમાવી હતી. તસ્કરો એટીએમમાં રૂપિયા ઉપાડવાના બહાને મશીનમાં એક પ્લેટ લગાવી ચોરીને અંજામ આપતા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિક એનાલિસિસના આધારે રાજસ્થાની બેલડીને ઝડપી પાડી 5 ગુનાના ભેદ ઉકેલી કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ આરોપીઓએ રાજકોટ ઉપરાંત ભરૂચ, સુરત અને વડોદરા સહિત શહેરોમાં 17 જેટલા એટીએમને નિશાન બનાવીને કબૂલાત પોલીસ સમક્ષ આપી છે. રાજકોટ શહેરમાં તાજેતરમાં એટીએમ ચોરી પ્રયાસ તેમજ એટીએમ ચોરીની બનેલી ઘટનામાં સીસીટીવી કેમેરાની મદદથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ કરવામાં આવી રહી હતી. દરમિયાન ચોક્કસ બાતમી આધારે રાજસ્થાનની બેલડી બલવીર ઉર્ફ બિરલ ચૌહાણ અને દિનેશ ભાટીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી પાસેથી 30,000 રૂપિયા રોકડ તેમજ 3 અલગ અલગ પતરાની પ્લેટ, 2 મોબાઈલ, 1 મોટરસાયકલ મળી કુલ 70,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજમાં સામે આવ્યા મુજબ પકડાયેલ આરોપીઓ પ્રથમ એટીએમમાં પ્રવેશ કરે છે અને પાસવર્ડ નાખી પ્રથમ તેઓ રૂપિયા ઉપાડે છે. દરમિયાન રૂપિયા મશીનમાંથી કાઢતી વખતે તુરંત એ પ્લેટ પકડી રાખી સાથે તેમની પાસે રહેલ પતરાની પ્લેટને અંદર ફિટ કરી દે છે, જેના થકી આગળ અન્ય કોઈ વ્યક્તિ એટીએમમાં રૂપિયા ઉપાડવા આવે તો તેમના અકાઉન્ટમાંથી રૂપિયા ઉપડી તો જાય, પરંતુ તે મશીનમાં બહાર આવવાના બદલે પ્લેટમાં ફસાયેલ રહે છે અને આ રકમ બાદમાં આરોપીઓ પરત આવી ઉપાડી લેતા હોય છે. પોલીસ પૂછપરછમાં આરોપીઓએ રાજકોટ શહેરમાં 4 તેમજ અંકલેશ્વરમાં મળી કુલ 5 એટીએમ મશીનમાં ચોરી અને ચોરીના પ્રયાસ કર્યા હોવાની નોંધાયેલ ફરિયાદના ભેદ ઉકેલાય છે. જ્યારે છેલ્લા 1 મહિનામાં સુરત, રાજકોટ, વડોદરા, ટંકારા અને વાંકાનેરમાં મળી કુલ 17 એટીએમમાંથી ચોરી અને ચોરીનો પ્રયાસ કરેલ, જેમાં ચોરીમાં તેમને 18,800 રકમ ચોરી થયાની કબૂલાત આરોપીઓએ પોલીસ પૂછપરછમાં આપી હતી. આ અગાઉ પણ પકડાયેલ આરોપીઓ પૈકી બલબીર ઉર્ફ બિરલ વિરુદ્ધ 2017માં દુષ્કર્મ અને 2019માં ટ્રેક્ટર ચોરી અંગે રાજસ્થાનના અલગ અલગ 2 પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે ગુનામાં સંડોવાયેલ અન્ય 2 આરોપીઓ બહાદુર અને સુરજ ચૌહાણ નામના ફરાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે. પોલીસ તપાસમાં ચોરી બેલડી કેટલા ગુનાઓ અંગે કબૂલાત આપે છે તે જોવું રહ્યું.